નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો માવઠાથી પાકને ભારે નુકસાન, તો કૃષિ મંત્રીએ સર્વેની જાહેરાત કરી। મિત્રો ગુજરાતમાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું છે। તો ખાસ કરીને મિત્રો મગ, અડદ, ડાંગર અને કેરીના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે। કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાજ્યના કૃષિ વિભાગને તાત્કાલિક સર્વે માટે સૂચના આપી છે। સર્વેના અહેવાલ બાદ મિત્રો સરકાર કાર્યવાહી કરશે। તો વાવાઝોડાની આગાહીને પગલે માછીમારો અને માર્કેટિંગ યાર્ડને પણ સાચવેત રહેવા માટે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વાવાઝોડાનો ખતરો ટળ્યો કે આવશે જાણી લેજો। મિત્રો રાજ્યમાં વાવાઝોડાના વાવડે લોકોમાં ભય ઊભો કર્યો છે। તેવામાં મિત્રો હવામાન નિષ્ણાંતોના મંતવ્યો સામે આવ્યા છે, જેમાં મિત્રો અંબાલાલ પટેલે કહ્યું કે વાવાઝોડાને હવા દબાવી રહી છે, આથી મિત્રો ગુજરાત પર ખતરો નથી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે ઉત્તર દિશામાં હવાનું પ્રેશર હોવાથી મિત્રો વાવાઝોડાની અસર થશે નહીં। તો સ્કાયમેટના જણાવ્યા અનુસાર વાવાઝોડું ઊભું થશે પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। મિત્રો 50 થી લઈને 80 કિમી ઝડપે મિત્રો પવન ફૂંકાશે, એટલે કે જે પણ મિત્રો વાવાઝોડું હતું તેનો ખતરો હાલ અત્યારે ગુજરાતની અંદર ટળી ચૂક્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે પવન ફૂંકાતા કેરીના પાકને થયું નુકસાન। મિત્રો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ વરસી રહ્યો હતો, તો જેના લીધે મિત્રો લોકોના જીવન પર અસર પહોંચી રહી છે। તો ધોધમાર વરસાદના લીધે ક્યાંક પાણી ભરાયા છે, તેમજ મિત્રો વાવાઝોડું પણ ફૂંકાઈ રહ્યું છે, જેના લીધે મિત્રો ખેડૂતોએ વાવેલા પાકને પણ વ્યાપકપણે નુકસાન પહોંચી રહ્યું છે। ભારે પવન ફૂંકાતા કેરી જેવો પાક ખરી પડતા ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે રાજ્યમાં એલર્ટ જારી કર્યું છે। તો તેવામાં મિત્રો 23 તારીખથી લઈ 25 મે દરમિયાન મિત્રો રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જારી કરાયું છે। તો અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે મોડી સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। તો અરબી સમુદ્રમાં મિત્રો ગોવા કોકણ પાસે હાલ અત્યારે સિસ્ટમ સર્જાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી મળશે। મિત્રો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી। હવે સરકારે મિત્રો ખાસ કરીને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મિત્રો મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે મિત્રો કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે। નવી અને નવીકરણીય ઉર્જા મંત્રાલયે મિત્રો એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિત્રો યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતની અંદર દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। તો મહત્વનું છે કે મિત્રો ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી। તેમનો ઈરાદો મિત્રો છતો પર લગાવનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને મિત્રો આવાસી ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે। આ યોજના હેઠળ મિત્રો દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવામાં આવે છે। તો આ સિવાય મિત્રો યોજનાના સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા મિત્રો 30,000 થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો દેશના 1 કરોડ પાત્ર પરિવારોનો પ્રાપ્ત થવાનો છે। મિત્રો આ યોજનાનો ખર્ચ 75,021 કરોડ રૂપિયા છે અને તેમને મિત્રો 2026 અને 27 સુધી લાગુ કરવાનો છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોની લોન માફીની રકમ 50,000 થી વધારીને 2 લાખ રૂપિયા કરાય. મિત્રો સરકારે ખેડૂતોની લોન માફી મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે, જેનાથી મિત્રો કૃષિ સમુદાયને ખૂબ જ જરૂરી રાહત મળી રહી છે. લોન માફીની રકમ 50,000 રૂપિયાથી વધારીને ₹2 લાખ રૂપિયા કરવામાં આવી છે. જે મિત્રો દેવા સાથે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને નોંધપાત્ર નાણાકીય સહાય મિત્રો ઓફર કરે છે. મુખ્યમંત્રીની આગેવાની હેઠળની તાજેતરની જ કેબિનેટની બેઠકમાં મિત્રો આ નિર્ણયને આખરી મિત્રો ઓપ આપવામાં આવ્યો હતો, જે મિત્રો રાજ્યભરના ખેડૂતોને પડતી આર્થિક બોજને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત મિત્રો એક કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા, તેના પર ખેડૂતો પણ ખૂબ જ આધાર રાખે છે. આ બાબતને મિત્રો ઓળખીને રાજ્ય સરકારે લોન માફીની મર્યાદા વધારીને મિત્રો કૃષિ ક્ષેત્રને ટેકો આપવા નિર્ણાયક સહાય પગલું ભર્યું છે. અગાઉ ખેડૂતોને માત્ર ₹50,000 રૂપિયા સુધીને માફીનો લાભ મળતો હતો, પરંતુ હવે આને વધારીને ₹2 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ કાર્ડ બનાવી લ્યો, મોટા ફાયદા. ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે એક કાર્ડ બનાવવામાં આવે છે, જેમાં મિત્રો 7 મોટા ફાયદા મળે છે. જેમાં મિત્રો પહેલા ફાયદાની વાત કરી દઈએ તો જો કોઈ ખેડૂતનો અકસ્માત થાય તો લાખો રૂપિયાનો અકસ્માતિક વીમો સ્ટેટ બેંક તરફથી મળે છે. બીજા ફાયદાની વાત કરી દઈએ તો જો કોઈ ખેડૂત મેલેરિયાથી પીડિત હોય અને તેમને મિત્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તેમને મિત્રો 5,000 રૂપિયાનો નફો આપવામાં આવે છે. જો તમે મિત્રો વેક્ટર બોર્ન રોગથી પીડાવ છો તો તમને પણ મિત્રો 5,000 રૂપિયાનો લાભ આ કાર્ડમાં મળે છે. સાથે જ મિત્રો ચોથા ફાયદાની વાત કરી દઈએ તો જૈવિક ખાતરો અને જંતુનાશકો દવા પર મિત્રો 40% ડિસ્કાઉન્ટ મળે છે. ત્યાર પછી મિત્રો બ્લોક લેવલે ઘટેશ મિત્રો મેડિકલ સ્ટોર પર મિત્રો અંગ્રેજી ક્લેમ લેવા પર 20% સીધું ડિસ્કાઉન્ટ મળે છે. ત્યાર પછીના ફાયદાની વાત કરી દઈએ તો ખેડૂતો અને મજૂરોને વિવિધ રોગો માટેની મિત્રો આયુર્વેદિક દવાઓ વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે. સાતમા મિત્રો ફાયદાની વાત કરી દઈએ તો જો કોઈ ખેડૂત ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈ પણ યોજનાઓ જેમ કે મિત્રો કિસાન સન્માન નિધિ યોજના, પેન્શન યોજના, લગ્ન અનુદાન, ગેસ સિલિન્ડર વગેરેનો લાભ આ કાર્ડમાં મિત્રો તમે લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જાહેર. મિત્રો કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો 5,000 મેટ્રિક ટનથી મિત્રો મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે મિત્રો એકમ દીઠ ખર્ચના મહત્તમ ટકા 50% સહાય તેમજ મહત્તમ ₹397 લાખ સુધીને મિત્રો સહાય આપવામાં આવે છે. જે મિત્રો લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે આ સહાય ચૂકવવામાં આવે છે. આ નવી યોજના માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા કુલ મિત્રો 50 કરોડની માતબર રકમ મિત્રો ફાળવવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો ગોડાઉન બનાવવા મળશે 75,000 થી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે મિત્રો સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતો તેમને લલણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની મિત્રો હવામાન પેટર્ને અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. તો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે. તો આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને વેરહાઉસ મિત્રો સ્ટ્રક્ચર વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. આ પહેલો ઉદ્દેશ મિત્રો ખેડૂતોની પેદાશોને લાંબા સમય સુધી મિત્રો જાળવીને સુનિશ્ચિત કરવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાયસન્સ માટે હવે મિત્રો નવા ટ્રેકો બનાવાય છે. રાજ્યમાં 13 જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો માટે રેન્ટ આધારિત મિત્રો કરારથી લાયસન્સ કઢાવી ફાયદો ઉઠાવે છે. તો વાહન વ્યવહાર વિભાગ દ્વારા મિત્રો રાજ્યની 38 RTO કચેરીઓમાં મિત્રો વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે, જેમાં હાલ મિત્રો 38 માંથી
26 RTO માં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે. સેન્સર અને મિત્રો કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે, જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે મિત્રો નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે મિત્રો બ્યુટી પાર્લર કરવા માંગો છો તો ગુજરાત સરકાર દ્વારા 11,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત એટલે કે મિત્રો બ્યુટી પાર્લર ખોલવા માટે મળે છે. બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક મિત્રો મુખ્ય ભાગ છે. આ યોજના હેઠળ મિત્રો ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લોકો બ્યુટી પાર્લર કિટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે મિત્રો ખરીદી શકતા નથી તો તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કિટ ખરીદવા માટે રૂપિયા 11,800 રૂપિયાની સહાય બ્યુટી પાર્લર સહાય યોજના હેઠળ આપવામાં આવે છે. મિત્રો જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક મિત્રો સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કિટ નથી ખરીદી શકતા, તેથી મિત્રો આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કિટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે, જેથી કરીને મિત્રો આવા લોકો પોતાનો વ્યવસાય ચાલુ કરી અને આત્મનિર્ભર બની શકે છે. એટલે કે મિત્રો જો તમારા ઘરની અંદર તમારી દીકરી છે અને તેમને મિત્રો બ્યુટી પાર્લર ખોલવું છે તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 11,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા માંગો છો તો તમને મિત્રો મળશે 20,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ સહાય યોજના અમલમાં મૂકી છે. તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ મિત્રો જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મિત્રો મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી દેવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને મિત્રો બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો મહત્તમ રૂપિયા ગુજરાત સરકાર દ્વારા 20,000 રૂપિયાની સહાય પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અંદાજપત્રમાં રૂપિયા 1,000 કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવે વ્યાજખોરોની ખેર નહીં. ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કાર્યવાહી અને મિત્રો કાનૂની કાર્યવાહી સંદર્ભે મિત્રો વિધાનસભા ગૃહમાં પૂંછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નોનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મિત્રો રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો અને મિત્રો ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભાવિ સુરક્ષિત કરવા, ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના મિત્રો કારણો ક્યારેક મિત્રો ઊંચા વ્યાજે ધિરાણ લઈ અને વ્યાજખોરોના વ્યૂહચક્રમાં ફસાઈ જતા હોય છે. ત્યારે મિત્રો વ્યાજખોરોની ચુગલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનામાંથી જે પણ મિત્રો ગુજરાત સરકારે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા. આ અભિયાન માત્ર 1-2 મહિના માટે નહીં પરંતુ મિત્રો આ તો દાનવો સામેની લડાઈ છે. એટલે કે મિત્રો જો તમે કોઈ પાસેથી વ્યાજવા પૈસા લીધા છે અને તમને મિત્રો તે દબાવે છે તો તમે મિત્રો પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી અને મિત્રો ફરિયાદ કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જો તમારે રિક્ષા ખરીદી છે તો રિક્ષા ખરીદવા મળશે મિત્રો 48,000 રૂપિયા સુધીની સહાય. હા મિત્રો ગુજરાત સરકાર દ્વારા રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવે છે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે, એટલે કે મિત્રો આ એક રિક્ષા ઇલેક્ટ્રિક રિક્ષા છે. જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા
રિક્ષા ખરીદ્યું હોય એમના માટે મિત્રો આ મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય યોજનાની મિત્રો જાહેરાત કરી છે. જેમને અંદર મિત્રો જે પણ લોકો મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય એમને મિત્રો 48,000 રૂપિયાની સુવિધા આપવામાં આવે છે. અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળે છે એમની વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક મહિલા અને સાહસિક વર્ગનો હોય અથવા તો મિત્રો મહિલાઓ યુવા વર્ગ જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય અથવા તો મિત્રો યુવા વર્ગ હોય અને મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એમને જ મિત્રો આ લાભ આપવામાં આવે છે. અને જે પણ લોકો મિત્રો આર્થિક રીતે પચાસ છે એવા લોકોને મિત્રો આ યોજનાનો લાભ મળે છે. હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના અંતર્ગત 75,000 રૂપિયા સુધીની સહાય. તો ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે પણ આ સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે પણ ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમના પણ મિત્રો 75,000 રૂપિયાની સહાય મળે છે. કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધાનો લાભ આપવામાં આવે છે. જે પણ ખેડૂતોએ પોતાનું માલ વાહન ખરીદવું હોય તો તેમને 75,000 રૂપિયાની સુવિધા મળવાની છે. આમની અંદર મિત્રો કઈ રીતનો લાભ આપવાનો છે તો જે પણ ખેડૂતો નાના હશે, સીમાંત હશે, એસસી એસટી વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવાની છે. અને જે પણ લોકો સામાન્ય વર્ગનો હોય અથવા તો અન્ય ખેડૂતો હોય તેમને પણ મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આ યોજનામાં કર્યો સુધારો. મિત્રો ખેડૂતોના પાક સંરક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં સુધારો કરાયો છે. ખેડૂતો દ્વારા મિત્રો સરકારમાં કરવામાં આવેલી રજૂઆતોને પરિણામે આ સુધારો કરાયો છે. ઊંચાઈ અને પહોળાઈના હયાત ધારા ધોરણમાં 25%ની છૂટછાટ આપવામાં આવી છે. હવેથી મિત્રો ISI માર્કાની જગ્યાએ મિત્રો ખેડૂતો પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકે છે. જોકે મિત્રો GST વાળું બિલ લેવું ફરજિયાત છે. મિત્રો 2 થાંભલા વચ્ચેનું અંતર 3 મીટરની હયાત જોગવાઈમાં પણ 25% સુધીની છૂટછાટ અપાય છે. તો 15 મીટરના સહાયક થાંભલા બંને બાજુ મૂકવાની જોગવાઈ સામે ખેડૂતો પોતાની મિત્રો અનુકૂળતા મુજબ કરી શકે તેવી છૂટછાટ મિત્રો અપાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેતરની અંદર ટાંકો બનાવવા મળશે 72,000 રૂપિયાની સહાય. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી 75,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને મિત્રો ખેડૂતોને સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. તો ખાસ કરીને મિત્રો જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના મિત્રો 75% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાય ના ભાગ રૂપે આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર એટલે કે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના મિત્રો શરૂ થયા છે. તો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો આ ખેડૂતોને મળશે બેંકમાં પૈસા. મિત્રો ગુજરાતમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચારો મળી રહ્યા છે કે મિત્રો કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે. મિત્રો વિભાગની 5 યોજનાની સહાય હવેથી મિત્રો જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે. જો કે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જ મિત્રો જમા થતી હતી. કૃષિ અને સહકાર વિભાગની એ 5 યોજનાઓ વિશે વાત કરીએ તો વરડ કિસાન કલ્પર વૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના અને મિત્રો કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય અંગેની યોજનાઓનો મિત્રો સમાવેશ થાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો 5 રૂપિયામાં મળશે મકાન. આપને મિત્રો જણાવી દે કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા નામની યોજનાને જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત હવે મિત્રો આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે મિત્રો તમને જણાવી દે કે મુખ્ય શહેરોમાં 17 એવા આવાસો ઊભા કરવામાં આવશે કે જેમાં મિત્રો 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળવાનું છે. જ્યારે મિત્રો તમને જણાવી દે કે ઘણા બધા લોકો શ્રમિક પણ
પણ હોય છે અને ગરીબો કે જેમની પાસે રહેવા માટે પણ મકાન હોતા નથી, તો આવા તમામ લોકોને સારી સુવિધાવાળું જેમ કે મિત્રો પાણી, રસોડું, વીજળી, પંખા, સર્ટિફિકેટ લાઇટ અને મિત્રો સિક્યોરિટી, મેડિકલ અને ઘોડિયાઘર જેવી સુવિધાઓ હોય તેવા મકાન માત્ર ₹5 પ્રતિ દિવસના ભાડા સાથે આપવામાં આવશે.